નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય કાર્ય એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજનો આપનો વિડીયો છે જીએસઆરટીસી કંડક્ટર ભરતીને લગતું જે નિગમને લગતું 30 માર્કનું કન્ટેન્ટ હોય છે તેમાંનો જ આપણે બીજો ભાગ લઈને આવ્યા છીએ। આપણે આ સિરીઝ દરમિયાન સંપૂર્ણ 30 માર્કનું કન્ટેન્ટ જે પ્રશ્નોત્તર સ્વરૂપે પીરસવાના છીએ, જેનો પ્રથમ ભાગ ઓલરેડી યુટ્યુબ પર મુકાઈ ગયેલો છે। જો તમે ન જોયો તો પહેલાં તેને જોઈ લ્યો। અને વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે અથવા પરીક્ષામાં મદદગાર રહે તેવો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તેમજ પ્રશ્ન 1, બસની પાછળ આવતા વાહનને કંડક્ટર ડ્રાઈવરને કેટલા બેલ મારીને સંજ્ઞા આપશે? ઓપ્શન એ છે 4, ઓપ્શન બી 3, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 1। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 3। જ્યારે બસની પાછળ કોઈ વાહન આવતું હોય છે ત્યારે કંડક્ટર ડ્રાઈવરને 3 બેલ મારીને સંજ્ઞા આપશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, જીએસઆરટીસીમાં મહેસાણા ડિવિઝનને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મોઢેરા, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી વડનગર કે ઓપ્શન ડી ધર્મારણ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મોઢેરા। મહેસાણા ડિવિઝનનું નામ મોઢેરા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, એસટી વિભાગમાં કયા વર્ષથી મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવે છે? ઓપ્શન એ 2015, ઓપ્શન બી 2017, ઓપ્શન સી 2012, ઓપ્શન ડી 2021। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 2012। એસટી વિભાગમાં 2012થી મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનારને કેટલા કિલોમીટર સુધી એસટી બસમાં મફત સવારી હોય છે? ઓપ્શન એ કાર્યક્ષેત્ર પૂરતો, ઓપ્શન બી અમર્યાદિત, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી માત્ર એ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી। રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર વ્યક્તિને અમર્યાદિત સુધી એસટી બસની મફત સવારી મળે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, જીએસઆરટીસીમાં સૌરાષ્ટ્ર નામ કયા ડિવિઝન અંતર્ગત આવે છે? ઓપ્શન એ ગીર સોમનાથ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી જુનાગઢ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, સૌરાષ્ટ્રને રાજકોટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર 6, એસટી બસમાં કુલ કેટલી બેઠક ક્ષમતાની સીટોનું રિઝર્વેશન કરાવી શકાય છે? ઓપ્શન એ 50, ઓપ્શન બી 25, ઓપ્શન સી 75 કે ઓપ્શન ડી 65। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 75। એસટી બસોમાં 75% જેટલી બેઠકો ક્ષમતાને રિઝર્વેશન કરાવી શકાય છે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર 4, ગુજરાત એસટીની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? ઓપ્શન એ નરોડા, ઓપ્શન બી રાણીપ, ઓપ્શન સી વિકાસ યાત્રા કે ઓપ્શન ડી સેક્ટર 7। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ નરોડા। ગુજરાત એસટીની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં નરોડા ખાતે આવેલી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, જીએસઆરટીસીનું કયું ડિવિઝન સાબર નામથી ઓળખાય છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી દાંતા, ઓપ્શન ડી જેસર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સાબરકાંઠા। સાબરકાંઠા ડિવિઝન જે સાબર નામ તરીકે ઓળખાય છે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર 9, 10% રાહતવાળી ટિકિટમાં રિટર્ન મુસાફરી કેટલા દિવસમાં કરવાની હોય છે? ઓપ્શન એ 5 દિવસ, ઓપ્શન બી 7 દિવસ, ઓપ્શન સી 15 દિવસ, ઓપ્શન ડી 30 દિવસ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 7 દિવસ। જ્યારે બસમાં કોઈ 10%
રાહતવાળી મુસાફરી હોય છે તો તેને 7 દિવસમાં કરવી ફરજિયાત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. ટીવીની સીટ પર મૂકી વહન કરવામાં આવે તો કેટલો ચાર્જ થાય છે? ઓપ્શન એ અડધી ટિકિટ, ઓપ્શન બી આખી ટિકિટ, ઓપ્શન સી મફત કે ઓપ્શન ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આખી ટિકિટ. જ્યારે કોઈ પણ વસ્તુને અલગથી એક સીટ બુકિંગ કરવામાં આવે છે ત્યારે તેની આખી ટિકિટ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. પત્રકારોને એસટી બસમાં મફત મુસાફરી સુવિધા કેટલા કિમી સુધીની છે? ઓપ્શન એ કાર્યક્ષેત્રનો પૂરતો, ઓપ્શન બી રિપોર્ટિંગ સમયે, ઓપ્શન સી અમર્યાદિત કે ઓપ્શન ડી ચેકિંગ સમયે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે અમર્યાદિત. જ્યારે પત્રકાર પાસે એક્રિડિટેશન કાર્ડ હશે ત્યારે તેને અમર્યાદિત એસટી બસમાં મુસાફરી કરી શકશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12. હાલમાં જીએસઆરટીસીમાં કેટલા વિભાગ એટલે કે ડિવિઝન આવેલા છે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 25, ઓપ્શન સી 16 કે ઓપ્શન ડી 75. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી 16. હાલમાં જીએસઆરટીસીમાં 16 ડિવિઝન આવેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13. જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટનું નામ શું છે? ઓપ્શન એ www.gsrtc.com, ઓપ્શન નંબર બી www.st.com, પ્રશ્ન નંબર સી www.gsrtc.on કે ઓપ્શન નંબર ડી www.gsrtc.in. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે www.gsrtc.in. ત્યારબાદ જોઈએ 14. દૈનિક મુસાફરો માટે કેટલા ટકા ભાડાના દરે માસિક કે ત્રિમાસિક યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 100%, ઓપ્શન સી 25% કે ઓપ્શન ડી 50%. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી 50%. જ્યારે કોઈ દૈનિક મુસાફર એસટી બસમાં મુસાફરી કરે છે ત્યારે તેને 50% જેવું ભાડા રાહત આપવામાં આવે છે, જે માસિક અથવા ત્રિમાસિક લાગુ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15. એસટી બસમાં કેટલા વર્ષના બાળકની ટિકિટ એટલે કે ભાડું લેવામાં આવતું નથી? ઓપ્શન એ 12 વર્ષ સુધી, ઓપ્શન બી 3 વર્ષ સુધી, ઓપ્શન સી 5 વર્ષ સુધી કે ઓપ્શન ડી 18 વર્ષ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 5 વર્ષ સુધીના બાળકની કોઈ પણ ટિકિટ લેવામાં આવતી નથી. જો વિદ્યાર્થી મિત્રો, તમારે કંડક્ટર પરીક્ષા માટે જે કંડક્ટરનું 30 માર્કનું પૂછાય છે તેના રોકડા માર્ક કરવા છે તો અમારી સાથે જોડાઓ, અને આપણે આ સિરીઝમાં સંપૂર્ણ 30 માર્કનું કન્ટેન્ટ પ્રશ્નોત્તરી સ્વરૂપે પીરસવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો યોગ્ય લાગ્યો હોય અથવા મદદગાર રહે તેવો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.